હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે રેડિયસ ઓફ કર્વેચર વિશેની ચર્ચા કરી હતી અને એના ઉપર આધારિત બે ક્વેશ્ચન પણ સોલ્વ કર્યા હતા જે પ્રક્ષિપ્ત ગતિ પર આધારિત હતા. આજે આપણે એ જ ટોપિકને વધુ આગળ વધારતા એક્ઝામ્પલ નંબર 3 તમે જોઈ શકો છો તમારી સ્ક્રીન પર, એને સોલ્વ કરીશું. મિત્રો, આ ક્વેશ્ચન પણ પ્રક્ષિપ્ત ગતિનો જ છે અને અહીંયા આપણે વક્ર માર્ગ લેવો છે તો વક્ર આપણને એક જ આવડે છે, પરવલય, અને પરવલય માર્ગ એ પ્રક્ષિપ્ત ગતિની અંદર બનતો હોય છે. એટલા માટે આપણે પ્રક્ષિપ્ત ગતિના ક્વેશ્ચન જ આ ટોપિકની અંદર લેતા હોઈએ છીએ સામાન્ય રીતે. તો ચાલો આ ક્વેશ્ચન સોલ્વ કરીએ. તમે જોઈ શકો છો આકૃતિમાં કે 50 મીટર ઊંચાઈના એક ટાવર પરથી કોઈ એક પદાર્થ છે જેને 20 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી સમક્ષિતિજ દિશામાં ફેંકવામાં આવે છે અને આપણને પ્રશ્ન પૂછ્યો છે કે 2 સેકન્ડ પછી એની રેડિયસ ઓફ કર્વેચર શોધો. તો આને કેવી રીતે સોલ્વ કરી શકાય? તો આપણે કોઈ પણ ક્ષણે જો વિચારીએ તો મિત્રો કોઈ પણ ક્ષણે એનો સમક્ષિતિજ વેગ તો હંમેશા કેટલો રહેશે? તો કે અચળ જ રહેતો હોય. એટલે આ તો 20 મીટર પર સેકન્ડ એમના એમ જ રહેશે. ખરેખર એનો જે વેગ હશે એ સ્પર્શકની દિશામાં કંઈક આ રીતે હશે, જે હશે v, અને એની સાથે બીજો એનો શિરોલંબ ઘટક હશે જે મારે શોધવો પડે. આને આપણે vx કહીશું, x દિશાનો ઘટક, અને આને આપણે vy કહીશું. મિત્રો, vy બરાબર લખાય uy minus gt. uy એટલે y દિશાનો પ્રારંભિક વેગ જે 0 છે માઈનસ g બરાબર 10 અને સમય આપણને 2 સેકન્ડ કીધો છે એટલે કે જવાબ આવશે -20. જ્યાં માઈનસ એવું દર્શાવે છે કે વેગ નીચે તરફ છે. તો નીચે તો આપણે લઈ લીધું છે એટલે આપણે એમ કહી શકીએ કે vy નું મૂલ્ય પણ 20 આવશે. બોલો, આ 20 હોય અને આ પણ 20 હોય તો સીધી વાત છે કે ખૂણો કેટલાનો બનશે? 45 ડિગ્રીનો. અને v નું મૂલ્ય થઈ જશે 20√2 મીટર પર સેકન્ડ. હવે જેમ આપણે જાણીએ છીએ મુજબ આ ટોસી રેડિયસ ઓફ કર્વેચર આની વાત કરીએ તો ઇક્વેશન છે આપણી પાસે v² ના છેદમાં a પરપેન્ડિક્યુલર વેગને લંબ એવો પ્રવેગ મારે લેવાનો હોય. તો હવે મારે અહીંયા પ્રવેગની વાત કરવાની છે. બોલો, પ્રવેગ કેટલો થઈ જશે? તો પ્રવેગ વેગને લંબરૂપ એટલે કંઈક આ રીતે આવશે. હવે વિચારો કે એક્ઝેક્ટલી શિરોલંબ દિશામાં નીચે તરફ જ g લાગતો હોય તો g નીચે તરફ છે. અહીંયા 45 નો ખૂણો તો આ પણ 45, તો અહીંયા પણ ખૂણો કેટલો બનશે મિત્રો? 45 ડિગ્રીનો. 45 ડિગ્રીમાં જ એક સરળ વાત હોય છે કે ખૂણો કેટલો બનશે વિચારવાની જરૂર નથી. બધે કેટલો બનતો હોય? 45 જ બનતો હોય, કેમ કે બંને બાજુથી બાદ કરશો તો આપણને 45 જ મળે. તો આને આપણે કહીશું g cos 45 એટલે કે 10/√2. બોલો, બંને કિંમતો મૂકી દઈએ સમીકરણની અંદર તો આપણી પાસે આન્સર આવી જશે v²/a પરપેન્ડિક્યુલર. તો અહીંયાથી આપણે લખી શકીએ કે radius of curvature જે થઈ જશે v એટલે કે 20√2 નો સ્ક્વેર ના છેદમાં a પરપેન્ડિક્યુલર એટલે મિત્રો આવશે 10/√2. હવે જો આપણે આને સાદુરૂપ આપીએ તો 20 નો વર્ગ 400 ગુણ્યા 2 એટલે કે થઈ જશે મિત્રો 800. 800 ના છેદમાં 10 અને છેદનો છેદ તરીકે વર્ગમૂળ 2 ઉપર જતું રહે. 0 0 કેન્સલ થશે અને આપણી પાસે આન્સર આવી જશે 80√2 મીટર. 80/2 આટલા મીટરની ત્રિજ્યા બનશે ઉપરોક્ત પ્રક્ષિપ્ત ગતિ માટે. તો આ રીતે કંઈ ક્વેશ્ચન સોલ્વ કરી શકાય. એકદમ ઈઝી ક્વેશ્ચન છે. જો તમને પ્રક્ષિપ્ત ગતિ આવડતી હોય તો તમે સરળતાથી આ ક્વેશ્ચનને સોલ્વ કરી શકશો. ચલો જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. તો મિત્રો, એક્ઝામ્પલ નંબર 4 તમે જોઈ શકો છો.
ફરીથી પ્રક્ષિપ્ત ગતિનો ક્વેશ્ચન છે. u જેટલા પ્રારંભિક વેગથી કણને પ્રક્ષેપિત કરવામાં આવે છે. પ્રક્ષેપણ કોણ આપણને થીટા આપ્યો છે અને ક્વેશ્ચન એવો કીધો છે કે ગતિપથના જે બિંદુએ કણનો વેગ એના પ્રારંભિક વેગને લંબ થાય તે બિંદુએ રેડિયસ ઓફ કર્વેચર શોધો. હવે તમને યાદ હશે જ કે આપણે જ્યારે પ્રક્ષિપ્ત ગતિ ભણ્યા હતા ત્યારે આપણે કંઈક આ રીતે કન્સેપ્ટ વિચારેલો કે પ્રારંભિક વેગને લંબ ઘટક એટલે કંઈક આ રીતે થાય. અહીંયા વેગ કંઈક v હશે અને ખૂણો બનશે. બોલો બંનેના બે વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી હોય તો આ ખૂણો આપણે 90 - θ એમ કહી શકીએ. 90 - θ. બોલો હવે આ સદિશ કઈ જગ્યાએ બની શકશે? તો કે મિત્રો આ સદિશ બની શકશે કોઈ આ બાજુના પોઈન્ટ પર. બરાબર, આ રીતે કંઈક સદિશ બનશે v. બોલો આનો સમક્ષિતિજ ઘટક કંઈક આ રીતે હશે અને એનો શિરોલંબ ઘટક કંઈક આ રીતે હશે નીચે તરફ અને અહીંયા ખૂણો બનતો હોય 90 - θ. હવે જેમ આપણે જાણીએ છીએ મુજબ કે સમક્ષિતિજ વેગ ક્યારેય પણ બદલાતો નથી. તો અહીંયાની વાત કરીએ તો પ્રારંભમાં સમક્ષિતિજ વેગ કેટલો હતો? તો મિત્રો પ્રારંભમાં સમક્ષિતિજ વેગ હતો u cos θ અને પછી કેટલો છે અહીંયા? તો કે અહીંયા સમક્ષિતિજ વેગ થઈ જશે v cos 90 - θ. મિત્રો આ બંને સરખા હોય કારણ તો કે સમક્ષિતિજ દિશાનો વેગ ક્યારેય પણ બદલાતો નથી. એટલે અહીંયાથી આપણે એમ કહી શકીએ કે u cos θ બરાબર v cos 90 - θ એટલે sin θ લખાય. અહીંયાથી આપણને સીધે સીધું v નું મૂલ્ય મળી જશે કે જે પરિણામી વેગ છે આ જગ્યાએ. તો v બરાબર આપણે લખી શકીએ u cot θ. બોલો સમજાય છે? cos θ ના છેદમાં sin θ એટલે u cot θ. વેગ આપણને મળી ગયો. હવે મારે વિચારવાનો છે પ્રવેગ. તો મિત્રો અહીંયા વેગને લંબ રૂપે મારે પ્રવેગ જો વિચારવો હોય તો પ્રવેગ કંઈક આપણે આ રીતે કહી શકીએ. હવે તમે જોઈ શકો છો કે જો આ 90 - θ હોય તો સીધી વાત છે કે આ ખૂણો θ બનશે અને જો એક ખૂણો θ હોય તો આ ખૂણો કેટલો થઈ જશે? 90 - θ. સમજાય છે? આ ખૂણો કેટલો થઈ જશે? 90 - θ. તો અહીંયાથી આપણી પાસે g નો પણ આ દિશાનો ઘટક કેટલો થઈ ગયો? g cos 90 - θ એટલે કે g sin θ એટલે કે g sin θ. તો મિત્રો આપણને g નો પણ ઘટક મળી ગયો અને વેગ પણ મળી ગયો. તો હવે આપણે અહીંયાથી વાત કરીએ કે રેડિયસ ઓફ કર્વેચર કે જેનું સૂત્ર છે v² ના છેદમાં a પરપેન્ડિક્યુલર. તો કિંમત મૂકી દઈએ તો વેગ બરાબર છે મિત્રો u² cot² θ ના છેદમાં લંબ પ્રવેગ જે થઈ જશે મિત્રો g sin θ. તો આ થઈ ગઈ આપણી રેડિયસ ઓફ કર્વેચર. આ થોડો સમજવા લાયક ક્વેશ્ચન હતો પણ લગભગ દરેકને સમજાઈ ગયું હશે. ચલો આગળ જઈએ. તો મિત્રો હવે આપણે જે નવો ટોપિક જોઈ રહ્યા છીએ એ છે સર્ક્યુલર મોશન ડાયનેમિક્સ. મિત્રો અત્યાર સુધી આપણે જે કંઈ જોયું એની અંદર આપણે ક્યાંય પણ બળની વાત કરી નથી, ફોર્સ લાગે છે એવી કોઈ વાત કરી નથી. કારણ કે આખો પોર્શન અત્યાર સુધી આપણે જે કંઈ શીખી ગયા એ કયો હતો? તો કે કાઇનેમેટિક્સ નો પોર્શન હતો. આપણે ઓલરેડી ભણી ગયા છે કે મિકેનિક્સ ના બે ભાગ હોય છે, કાઇનેમેટિક્સ અને ડાયનેમિક્સ. જેમાંથી આપણે જે સર્ક્યુલર મોશન ભણી ગયા એ સર્ક્યુલર મોશન નો પણ અત્યાર સુધી આપણે જે ભણ્યા એ કાઇનેમેટિક્સ પાર્ટ હતો. હવે આપણે જે જોવાના છીએ એ ડાયનેમિક્સ નો પોર્શન છે. તો ચાલો સ્ટાર્ટ કરીએ. તમે જોઈ શકો છો કે એક સર્કલ ની વાત કરી છે. તો આપણે જે ભણી ગયા એ છે મિત્રો, બહુ વધારે વિચારવા લાયક વસ્તુ અહીંયા પણ નથી જ. જેમ કે આપણે વાત કરીએ કે ભાઈ યુનિફોર્મ સર્ક્યુલર મોશન, આ કેન્દ્ર છે વર્તુળનું અને આપણે જો કહીએ તો
યુનિફોર્મ સર્ક્યુલર મોશન એટલે કે નિયમિત વર્તુળમય ગતિ કે જે આપણે ઓલરેડી જોઈ છે, જેની અંદર આપણે એવું કીધું હતું કે એ ટેન્જેન્શિયલ એ હંમેશા કેવો હોય? 0 હોય. પરંતુ ક્યારેય પણ એ નેટ 0 થઈ શકે નહીં, કારણ કે એ નેટનું મૂલ્ય હંમેશા એ રેડિયલ એટલે કે ત્રિજ્યાવર્તી પ્રવેગ જેટલું હોય. બોલો આ પ્રવેગ કઈ દિશામાં છે? ત્રિજ્યાની દિશામાં. વેગ સદિશનું મૂલ્ય બદલાય, એની દિશા બદલાય કે મૂલ્ય અને દિશા બંને બદલાય, એના માટે પ્રવેગ તો જરૂરી જ છે. આ કન્ડિશનમાં એટલે કે યુનિફોર્મ સર્ક્યુલર મોશનની કન્ડિશનમાં આપણી પાસે ફક્ત દિશા બદલાય છે, નહીં કે ઝડપનું મૂલ્ય. એટલે અહીંયા ફક્ત AR જ મળે છે, એટલે કે ત્રિજ્યાવર્તી પ્રવેગ કે જે એની દિશા બદલવાનું કામ કરતો હોય. હવે આ ખરેખર આપણે જે કહીએ છીએ કે ત્રિજ્યાવર્તી પ્રવેગ, બોલો હવે પ્રવેગ ક્યાંથી આવ્યો હોય? તો કે બળ લાગતું હોય તો જ. સીધી વાત છે. તો જો આ પ્રવેગને ત્રિજ્યાવર્તી પ્રવેગ કહેવાતો હોય તો જે બળ લાગતું હશે એ પણ કેવું હશે? ત્રિજ્યાવર્તી હશે. તો એને આપણે કહીશું ત્રિજ્યાવર્તી અથવા તો કેન્દ્રગામી બળ. આ પ્રવેગ કોના તરફ હોય? તો કે ત્રિજ્યાની લાઈન પર હોય. પણ આપણને યાદ હશે, બોલો આપણે આવી રીતે કંઈક વાત કરી હતી કે ત્રિજ્યાવર્તી પ્રવેગ તો ક્યાં લાગે? તો કે હંમેશા કેન્દ્ર તરફ. તો કેન્દ્ર તરફ શું કામ લાગતો હોય? તો કે બળ કેન્દ્ર તરફ લાગતું હોય. કેન્દ્રગામી બળ અથવા તો કેન્દ્રગામી પ્રવેગ એમ આપણે કહી શકીએ. તો આ રીતે હંમેશા કેન્દ્ર તરફ લાગતો હોય, જેના કારણે આપણે જો લખીએ તો આપણે એવું લખી શકીએ કે FC. C શું કામ? તો કે કેન્દ્રગામી બળને ઇંગ્લિશમાં સેન્ટ્રીપિટલ ફોર્સ કહેવાય. તો સેન્ટર માટે C લખેલો છે આપણે FC, સેન્ટ્રીપિટલ ફોર્સ ઇઝ ઇક્વલ ટુ MAC અથવા તો MAR. AR અથવા તો આને આપણે AC વડે પણ દર્શાવી શકીએ, સેન્ટ્રીપિટલ એમ પણ લખી શકાય. R એટલે રેડિયલ, ત્રિજ્યા, બંને એકના એક જ છે. તો M ઇન્ટુ બોલો AR નું મૂલ્ય કેટલું હતું? R ઓમેગા સ્ક્વેર. યાદ આવે છે? તો MR ઓમેગા સ્ક્વેર કેન્દ્રગામી બળ, અથવા તો તમને યાદ હશે કે આપણે ઓમેગા બરાબર V/R પણ મૂક્યું હતું. તો mv સ્ક્વેર બાય r આમ પણ લખી શકાય. તો mv સ્ક્વેર બાય r લખો કે mr ઓમેગા સ્ક્વેર લખો. આ દરેક વસ્તુ એકની એક જ છે, જેને આપણે શું કહીશું? કેન્દ્રગામી બળ કહીશું. હવે ઘણા બધાએ મગજમાં અમુક ખોટી ધારણાઓ બાંધી દીધી હોય કે વર્તુળમય ગતિ થાય છે એટલે કેન્દ્રગામી બળ આવે. તો મિત્રો આ ખોટી ધારણા છે. આપણે વિચારો કે પહેલેથી જ એવું શીખતા આવ્યા છીએ કે પ્રવેગ ક્યારે આવે? તો કે જો બળ લાગતું હોય તો. જો બળ લાગશે તો પ્રવેગ આવશે, જો પ્રવેગ આવશે તો વેગમાં ફેરફાર થશે, અને વેગમાં ફેરફાર થશે તો એ પ્રમાણે આગળ જે કઈ ચર્ચા થતી હોય. હવે અહીંયા પણ એવી જ રીતે જો બળ લાગે છે તો કેન્દ્રગામી બળ લાગે છે તો કેન્દ્રગામી પ્રવેગ આવશે, અને જો કેન્દ્રગામી પ્રવેગ આવશે તો નિયમિત વર્તુળમય ગતિ થશે, કારણ કે કેન્દ્રગામી પ્રવેગ એ વેગમાં મૂલ્યમાં ફેરફાર ન કરીને ફક્ત દિશાનો ફેરફાર કરે છે, જેના કારણે કણ વર્તુળાકાર માર્ગ પર ગતિ કરી શકે. લગભગ તમને સમજાઈ ગયું હશે હું જે કંઈ બોલું છું એ. હવે આ જે સર્ક્યુલર મોશન માટે જે આ કેન્દ્રગામી બળ લાગતું હોય છે, તો મિત્રો આ કોઈ મૂળભૂત બળ નથી. સેન્ટ્રીપિટલ ફોર્સ એ કોઈ મૂળભૂત બળ નથી. તો મિત્રો મેં જેમ કીધું એમ કે કેન્દ્રગામી બળ એટલે કે સેન્ટ્રીપિટલ ફોર્સ એ કોઈ મૂળભૂત બળ નથી. જેમ કે અહીંયા વાત કરીએ કે સૂર્ય અને પૃથ્વી. હવે મિત્રો સૂર્ય અને પૃથ્વી, શું પૃથ્વીને સૂર્યની સાથે કોઈ દોરી વડે બાંધેલી છે? નથી બાંધી. શું કઈ સળિયા વડે જોડેલી છે? તો કે ના.
છતાં પણ વિચારો કે પૃથ્વી એ સૂર્યની આસપાસ આમ વર્તુળાકાર માર્ગે ભ્રમણ કરે છે. વર્તુળાકાર માર્ગે ભ્રમણ કરે છે એટલે પૃથ્વી પણ સૂર્યની આસપાસ સર્ક્યુલર મોશન કરે છે એમ આપણે કહી શકીએ? તો કે હા, 100% કહી શકાય. આનો અર્થ એવો થઈ ગયો કે પૃથ્વી એ સૂર્યની આસપાસ પ્રવેગી ગતિ કરે છે એમ થયું. કારણ કે વર્તુળમય ગતિ એ પ્રવેગી ગતિ છે, કારણ કે એમાં હંમેશા a net નું મૂલ્ય તો હોય જ છે. કારણ તો કે હંમેશા ત્રિજ્યાવર્તી પ્રવેગ હશે. અને તમને મિત્રો યાદ હોય તો આપણે આગળ ચેપ્ટર નંબર 3 સુરેખ પથ પર ગતિ, જે આપણે નિર્દેશ ફ્રેમનો કન્સેપ્ટ શીખ્યા હતા, ત્યાં આપણે એવી પણ ચર્ચા કરી હતી કે ખરેખર દરેક નિર્દેશ ફ્રેમ એ અજડત્વીય જ હોય છે, પરંતુ આપણે પૃથ્વીને જડત્વીય નિર્દેશ ફ્રેમ માની લીધી છે. બરાબર. હવે અજડત્વીય નિર્દેશ ફ્રેમ શું હતી તમને ખબર છે કે જો કોઈ નિર્દેશ ફ્રેમ પ્રવેગી ગતિ કરતી હોય તો આપણે એને અજડત્વીય નિર્દેશ ફ્રેમ કહીએ. બોલો હવે તમને સમજાય છે કે પૃથ્વી અજડત્વીય નિર્દેશ ફ્રેમ એટલે કે પ્રવેગી ગતિ કેવી રીતે કરે છે? બોલો આ સર્ક્યુલર મોશનના કન્સેપ્ટથી તમને ક્લિયર થયું હશે કે પૃથ્વી કે જે વર્તુળાકાર માર્ગ પર ભ્રમણ કરે છે તો એનું ભલે વેગનું મૂલ્ય ન બદલાતું હોય, પરંતુ એના વેગની દિશા ચોક્કસ બદલાય છે, અને દિશા બદલાતી હોવાથી એના પર પ્રવેગ લાગે છે. કયો પ્રવેગ? કેન્દ્રગામી પ્રવેગ. બોલો ક્લિયર થાય છે મારી વાત? તો પ્રશ્ન એ થાય કે સૂર્ય અને પૃથ્વી ક્યાંય જોડાયેલા નથી, છતાં પણ પૃથ્વી સૂર્યની આસપાસ ભ્રમણ કરતી હોય છે, તો અહીંયા કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડે? તો મિત્રો અહીંયા કેન્દ્રગામી બળ પૂરું પાડતું હોય Fc. કોના દ્વારા પૂરું પડાતું હોય? તો કે આ બે વચ્ચે જે ગુરુત્વાકર્ષણ બળ લાગે છે એના દ્વારા. મિત્રો તમે 8મું ચેપ્ટર લગભગ ભણી ગયા હશો, ગુરુત્વાકર્ષણ, જેની અંદર તમે ઘણી વખત આ પ્રકારના સૂત્રનો ઉપયોગ કર્યો હશે. Fc બરાબર gme ms ના છેદમાં r². બોલો હવે થોડું ક્લિયર થતું હશે તમને કે શું કામ આપણે ગુરુત્વાકર્ષણ બળને કેન્દ્રગામી બળ સાથે સરખાવતા? તો કે આ બે વચ્ચે જે ગુરુત્વાકર્ષણ બળ છે એ જ અહીંયા કેન્દ્રગામી બળ પૂરું પાડે છે. તો કે ચાલો આ સમજાઈ ગયું. હવે આગળ તો કે પ્રોટોન ને ઇલેક્ટ્રોનમાં પણ એવું જ છે. પરમાણુની અંદર ઇલેક્ટ્રોન પ્રોટોનની આસપાસ ભ્રમણ કરે છે, પણ શું ઇલેક્ટ્રોન પ્રોટોન સાથે કોઈ પણ રીતે જોડાયેલો છે? તો કે ના. છતાં પણ ઇલેક્ટ્રોન પોતાની કક્ષામાં ભ્રમણ કરતો હોય છે. તો અહીંયા પણ વર્તુળાકાર માર્ગ પર હોવાને કારણે કેન્દ્રગામી બળ લાગતું હશે, અને એ કેન્દ્રગામી બળ કોણ પ્રોવાઈડ કરતું હોય, કોણ પૂરું પાડતું હોય? તો મિત્રો આ તમે 12મા ધોરણની અંદર ભણશો. બે વિદ્યુત ભાર હોય તો એમની વચ્ચે હંમેશા જેમ બે દળ વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ લાગતું હોય, એમ બે વીજભારોની વચ્ચે લાગતું હોય કુલંબીય બળ, કે જેનું મૂલ્ય કે q ઇલેક્ટ્રોન q પ્રોટોન, કેમ કે અહીંયા બે વીજભાર એ ઇલેક્ટ્રોન અને પ્રોટોન છે એટલા માટે મેં લખ્યું કે q ઇલેક્ટ્રોન q પ્રોટોન છેદમાં બે વચ્ચેના અંતરનો વર્ગ. બોલો સૂત્ર તો એકદમ ગુરુત્વાકર્ષણ જેવું જ છે ને? બસ એક્ઝેક્ટલી એવું જ આવે. ફક્ત અહીંયા જે અચળાંક છે કે એનું મૂલ્ય અલગ આવશે, અને વીજભાર તરીકે આપણે પ્લસ માઇનસ જે કંઈ ચિહ્ન સાથે હોય એ મૂકવાનું હોય, જેનાથી આપણને આકર્ષી અપાકર્ષી પ્રકારનું મૂલ્ય મળી જતું હોય. લગભગ દરેકને ક્લિયર હશે કે આ કન્સેપ્ટ કેવી રીતે લાગુ પડતો હોય છે. તો હવે આપણે આગળ ચર્ચા કરીએ. સાથે એ જ મુજબ આપણે જો અહીંયા પણ વિચારીએ પ્રોટોન ઇલેક્ટ્રોન અને સૂર્ય પૃથ્વીની જેમ જ, મિત્રો અહીંયા કોઈ એક વ્યક્તિ છે ને એ અહીંયા કેન્દ્ર પર ઊભો રહીને દોરી બાંધી છે આ રીતે પથ્થર સાથે, અને એને આમ ગોળ ફેરવે છે. હવે વિચારો કે પથ્થરને ગોળ ફેરવતા હોય તો દોરી આમ ખેંચાયેલી હશે. દોરીની અંદર કયું બળ ઉદ્ભવે? હંમેશા તણાવ. તો બોલો આ કિસ્સાની અંદર કેન્દ્રગામી બળ કોણ પ્રોવાઈડ કરે છે? તણાવ બળ. બરાબર. તો અહીંયા આપણે T બરાબર mv²/r અથવા તો Fc લખી શકીએ. કેન્દ્રગામી બળ કોણ પ્રોવાઈડ કરે છે? તણાવ બળ. તો આ રીતે કંઈક આપણે વિચારી શકીએ. બોલો દરેકને ક્લિયર થાય છે?
મિત્રો હવે આપણે એક નવો કન્સેપ્ટ શીખી રહ્યા છીએ જે છે પેન્ડ્યુલમ. પેન્ડ્યુલમ એટલે મિત્રો ગુજરાતીમાં જો આપણે વાત કરીએ તો પેન્ડ્યુલમને ગુજરાતીમાં કહેવાશે મિત્રો લોલક. ઘડિયાળની અંદર આપણે જોયું હોય દોલનો થતા હોય તો પેન્ડ્યુલમને આપણે કહીશું લોલક. ચેપ્ટર નંબર 5 ની અંદર આપણે વાત કરીએ ગતિના નિયમોમાં તો ત્યાં આપણે આ પ્રકારના ક્વેશ્ચન ક્યાંક ને ક્યાંક જોયો હોય. તો એની અંદર જો વાત કરીએ ને તો આ દોરીની અંદર તણાવ કેપિટલ T આપવું હોય, બરાબર. આ સ્મોલ m દળનો બ્લોક છે અથવા તો બ્લોક ન કહીને આપણે દળ કહીએ ખાલી, તો આના પર નીચે તરફ mg લાગતું હશે અને આ તણાવ માટે આપણે બે ઘટકો પાડી શકીએ, એક સ્થિરોલંબ ઉપર તરફ અને બીજો સમક્ષિતિજ ડાબી તરફ, બરાબર. તો જો અહીંયા થીટા ખૂણો બનતો હોય તો એ થીટાને આપણે અહીંયા પણ લખી શકીએ, એટલે કે અહીંયાથી થઈ જશે t cos થીટા અને આ થઈ જશે t sin થીટા. આટલે સુધી લગભગ દરેકને ક્લિયર હશે. મિત્રો આ પ્રકારનો જ્યારે આપણને ક્વેશ્ચન પૂછવામાં આવતો તો આટલું લખ્યા પછી આપણે અહીંયા કહી શકતા કે t cos થીટા બરાબર mg, બરાબર. આ રીતે આપણે લખી શકતા. બોલો દરેકને યાદ છે અને લગભગ દરેકને સમજાવ્યું પણ હશે કે કેવી રીતે લખ્યું એ. પરંતુ અહીંયાની વાત કરીએ, બોલો અહીંયાની વાત કરીએ તો તમે શું કરશો? તો કે અહીંયા પણ કંઈક એવું વિચારી શકાય, સ્મોલ m દળ છે, બરાબર. અહીંયા પણ દોરીની અંદર તણાવ કેપિટલ T હશે. અહીંયા પણ આપણે તણાવના બે ઘટકો લઈ શકીએ, એક t cos થીટા જો મને અહીંયા થીટા આપવામાં આવે તો આપણે કહી શકીશું t cos થીટા, કારણ કે થીટા અહીંયા પણ બનશે અને સાથે જ આ બાજુ જે ઘટક બનશે એ થઈ જશે મિત્રો t sin થીટા. બોલો ક્લિયર થાય છે? તો આ થઈ ગયો t sin થીટા. સાથે આ જે સ્મોલ m દળ છે એનું પોતાનું વજન નીચે તરફ mg હશે. હવે અહીંયા છે ને, અહીંયા પણ તમે જોશો ને તમે એવું કહેશો કે t cos થીટા બરાબર mg. તો આ કેસ માટે અહીંયા લખીએ t cos થીટા બરાબર mg. તો મિત્રો ખાસ ધ્યાન રાખવું કે શું ધ્યાન રાખવાની જે વસ્તુ છે તો કે કેસ નંબર 1 માં આ સાચું છે અને આ ખોટું છે, આવું ન આવે. આ બરાબર છે પરંતુ આમ ન થાય. હવે સીધો પ્રશ્ન આવે કે આવું શું કામ ન થાય? તો મિત્રો આને અહીંયા બીજી દોરી વડે બાંધી રાખેલો છે એટલે આને મુક્ત કરવામાં આવશે ને તો પણ આ જ પરિસ્થિતિમાં સ્થિર રહેશે. એટલે કે અહીંયા તંત્ર સંતુલન સ્થિતિમાં છે, સંતુલન સ્થિતિમાં છે એટલા માટે આપણે એમ કહી શકીએ કે t cos θ બરાબર mg. પરંતુ શું અહીંયા સંતુલન સ્થિતિમાં છે? તો કે ના, આને અહીંયા આ બાજુ કોઈ પણ દોરી વડે બાંધેલો નથી. જેવો હું આને મુક્ત કરીશ, જેવો હું આને મુક્ત કરીશ એટલે તરત જ શું કરશે? તો કે જેવો મુક્ત કરીશ એટલે તરત જ કંઈક આ પ્રકારની ગતિ કરીને નીચે આવશે અને આ રીતે દોલિત ગતિ કરશે. તમે આ ડોટેડ લાઈન જોઈ શકો છો એ માર્ક પર, બરાબર. તો આની અંદર ગતિ શક્ય છે. તો તમને યાદ હશે કે જ્યારે આગળ પણ આપણે ભણી ગયા ત્યારે પણ મેં કીધું હતું, જ્યારે આપણે વેજ કન્સ્ટ્રેન્ટના અને વેજ પર આધારિત ક્વેશ્ચન, વેજ એટલે ઢોળાવ વાળો માર્ગ, ધાર પરના ક્વેશ્ચન આવા સોલ્વ કર્યા હતા. તો અહીંયા બ્લોક પર આપણે પ્રવેગાંક લેતા. તો તમને યાદ હશે કે ત્યારે મેં કીધું હતું કે આપણે હંમેશા ઘટકો એવી રીતે પાડીશું કે જેનાથી એક ઘટક પ્રવેગની દિશામાં આવે અને બીજો ઘટક એ પ્રવેગને લંબ રૂપે આપે. સમજાય છે? એક ઘટક પ્રવેગની દિશામાં જ્યારે બીજો ઘટક પ્રવેગને લંબ દિશામાં. તો મિત્રો ખરેખર અહીંયા t ના ઘટક પાડ્યા એ બરાબર છે, પણ આ પરિસ્થિતિમાં t cos θ અને mg સરખા નથી.
t cos theta is not equal to mg. અહીંયા શું થશે તો કે અહીંયા ખરેખર મારે mg ના ઘટક પાડવા પડશે. અહીંયા જો થીટા ખૂણો હોય શિરોલંબથી દોરી સાથેનો, તો આ પણ શિરોલંબથી દોરી સાથેનો ખૂણો આ થીટા થઈ જશે. તો આ જે ઘટક બને છે એને મિત્રો આપણે કહીશું mg cos theta. જ્યારે આ બીજો ઘટક કે જેને આપણે પ્રવેગ કીધો છે પ્રવેગની લાઈન પર, એ ઘટક બનશે મિત્રો mg sin theta. બોલો સમજાય છે? તો અહીંયા આ જે બીજો કેસ છે એની અંદર આપણે t cos theta બરાબર mg ન લખતા એવું લખવું જોઈએ કે t બરાબર mg cos theta. બંને અલગ અલગ છે, સમજજો. t cos theta બરાબર mg અને t બરાબર mg cos theta. બોલો તમને મારી વાત ક્લિયર થાય છે? તો આ એક પેન્ડ્યુલમ એટલે કે લોલક માટેનો એક મહત્વનો કન્સેપ્ટ છે જે આપણને સમજાવવો જ જોઈએ અને આના પર આધારિત આપણને ઘણા બધા ક્વેશ્ચનો પણ આવી શકે. લોલક વિશે હું હમણાં એટલી બધી ડિટેલ ચર્ચા નહીં કરું, કારણ કે સાદા લોલક વિશે આપણે આગળ જતા ચેપ્ટર નંબર 14 સિમ્પલ હાર્મોનિક મોશન એટલે કે સરળ આવર્ત ગતિ દોલનો નામનો આપણો ચેપ્ટર છે. એની અંદર એક ટોપિક આવશે સરળ આવર્ત ગતિ. એની અંદર આપણે સાદા લોલક વિશે ડિટેલમાં ચર્ચા કરવાની છે, તો હું વધારે ચર્ચા નહીં કરું. પણ આ જે બેઝિક કન્સેપ્ટ મારે જે તમને સમજાવવાનો હતો એ લગભગ તમને ક્લિયર થઈ ગયો હશે કે પહેલી આકૃતિની અંદર જે દોલક છે એટલે કે સ્મોલ m દળનો પદાર્થ છે એ સ્થિર છે, એટલા માટે આપણે t cos theta બરાબર mg લખી શકીએ. પરંતુ બીજાની અંદર એવી પરિસ્થિતિ સર્જાતી નથી. એને મુક્ત કરવામાં આવે તો એ ગતિ કરશે, અને જ્યારે ગતિ થતી હોય તો આપણે ઘટકો કેવી રીતે પાડીશું? તો કે એક ઘટક પ્રવેગની દિશામાં, જ્યારે બીજો ઘટક એ પ્રવેગને લંબ દિશામાં. એટલે કે બીજા કિસ્સામાં t બરાબર mg cos theta લખવું એ સાચું છે. જો તમે t cos theta બરાબર mg લખશો તો એ ખોટું થઈ જશે, આન્સર આવશે નહીં. લગભગ દરેકને ક્લિયર હશે આ પ્રકારની વાત. હવે આપણે વાત કરીએ તો આપણે વર્તુળમય ગતિનું ડાયનેમિક્સ ભણી રહ્યા છીએ. તો આપણે આ ડાયનેમિક્સ બે પ્રકારની ગતિઓ માટે ભણવાનું છે. એક તો કે એક શિરોલંબ સમતલની અંદર વર્તુળાકાર માર્ગે ગતિ, અને બીજું સમક્ષિતિજ સમતલની અંદર વર્તુળાકાર માર્ગે ગતિ. તો કે એટલે તો કે ચાલો સમજીએ. તો કે કોઈ વ્યક્તિ આ રીતે ઊભો છે, આ કોઈ વ્યક્તિ છે, બરાબર? આ એક વ્યક્તિ છે. આ વ્યક્તિ એના હાથમાં એક દોરી છે અને આ દોરી સાથે એક પથ્થર બાંધેલો છે. એને ગોળ ફેરવે છે એટલે આ પથ્થર કંઈક આ રીતે ફરશે. આ જે વર્તુળમય ગતિ થઈ આને શિરોલંબ સમતલની વર્તુળમય ગતિ. પરંતુ જો આ જ વ્યક્તિ એ પથ્થરને અહીંયાથી આમ દોરી બાંધીને અહીંયા પથ્થર છે અને એને જો આવા કોઈક સમતલમાં ફેરવવાનો પ્રયત્ન, તો મિત્રો આ સમક્ષિતિજ સમતલની વર્તુળ ગતિ કહેવાય. લગભગ દરેકને ક્લિયર હશે કે સમક્ષિતિજ વર્તુળમય ગતિ અને શિરોલંબ વર્તુળમય ગતિ કેવી રીતે આવશે. તો આ બંને આપણે ભણવાનું છે. સૌથી પહેલા આપણે શરૂ કરીશું સમક્ષિતિજ સમતલની વર્તુળ ગતિ, અને એના માટે આપણને આ લોલકનો થોડો કન્સેપ્ટની જરૂર હતી. શિરોલંબ સમતલ માટે પણ જરૂરી છે.
હજી આપણે એક વસ્તુ શીખવાની છે મિત્રો. આપણે શીખી ગયા કેન્દ્રગામી બળ એટલે કે સેન્ટ્રીપિટલ ફોર્સ. હવે આપણે જોઈશું કેન્દ્ર ત્યાગી બળ. કેન્દ્ર ત્યાગી બળ જેને ઇંગ્લિશમાં કહેવાય સેન્ટ્રીફ્યુગલ ફોર્સ. કેન્દ્રગામી બળ શું હતું? તો કે કેન્દ્રગામી બળ હતું કેન્દ્ર તરફ લાગવું. જ્યારે કેન્દ્ર ત્યાગી શું છે? તો કે કેન્દ્રથી દૂર તરફ જતી દિશામાં આ બળ ઉદ્ભવતું હશે. તમે નામ પરથી એટલું તો સમજી જ શકો છો. તો ચાલો એની થોડી ડિટેલમાં ચર્ચા કરી લઈએ. આ જે લોલકનું એક્ઝામ્પલ છે એની અંદરથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો મિત્રો આકૃતિમાં જે લોલક આપવામાં આવ્યું છે એને ક્યાંક અહીંયા ઉપરથી મુક્ત કરવામાં આવ્યું હશે અને આમ દોલિત ગતિ કરીને આમ નીચે આવતું હશે. ઉપરથી મુક્ત કર્યું છે. હવે બોલો અહીંયાથી મુક્ત કર્યું હોય તો નીચે આવે એટલે આપણે એમ કહી શકીએ કે એની પાસે વેગ પણ હશે. બોલો આની પાસે આ રીતે વેગ પણ હોય તો આ આપણે એમ કહી શકીએ કે આ એની લંબાઈ, દોરીની લંબાઈ ફિક્સ છે. એટલે કે અહીંયા ત્રિજ્યા આવી ગઈ જે ફિક્સ ત્રિજ્યા થઈ જશે. એટલે કે આ વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે અને આનો વેગ v છે. તો મિત્રો અત્યારે જો આપણે જોઈએ તેમ કહી શકાય કે હું ગ્રાઉન્ડ રેફરન્સ ફ્રેમમાં પહેલા જમીન પરથી અવલોકન કરું છું તો શું થશે? બરાબર. તો જમીન પરથી આપણે જો અવલોકન કરવાની વાત કરીએ તો ગ્રાઉન્ડ રેફરન્સ ફ્રેમ પરથી જમીન પરથી ચર્ચા કરીએ તો આ t છે. બરાબર, આ t છે અને બહાર તરફ અહીંયા આપણે જાણીએ છીએ મુજબ કયો ઘટક આવી જશે મિત્રો? mg cos θ. નીચે તરફ ઓરિજિનલી આપણું જે mg લાગતું હોય એ આવતું હોય છે અને આ બાજુ હોય છે mg sin θ. અહીંયા θ બનવાને કારણે mg નો ઘટક મળશે mg cos θ. હવે આ જો v વેગથી ગતિ કરતું હોય તો આપણે એમ કહી શકીએ કે ખરેખર અહીંયા પરિણામી પ્રવેગ AC લાગતો હશે. બરાબર છે. તો અહીંયાથી આપણે એમ કહી શકીએ કે પ્રવેગ ખરેખર જે દિશામાં હોય એ દિશામાં લાગતું બળ એ જ મોટું કહેવાય. એટલે કે અહીંયાથી આપણે એમ કહી શકીએ કે t mg cos θ બરાબર mac. એટલે કે t બરાબર mac પ્લસ mg cos θ. બોલો સમજી શકો છો? તમે જાણો છો કે AC ની કિંમત કેટલી આવશે? તો કે v²/r. તો m v²/r પ્લસ mg cos θ. મિત્રો આ થઈ ગઈ ગ્રાઉન્ડ રેફરન્સ ફ્રેમ પરથી વાત. પરંતુ હવે વિચારો કે ધારો કે હું આના ઉપર જ બેસીને અવલોકન કરું છું. બરાબર, આના ઉપર જ બેસીને અવલોકન કરું છું તો બોબ, મિત્રો આને બોબ કહેવાય. બોબની નિર્દેશ ફ્રેમમાં હવે વિચારો કે હું આની ઉપર જ બેસી જાઉં તો મારા માટે તો આ સ્થિર જ રહેવાનું. જો મારા માટે સ્થિર રહે તો પરિણામી જેવું કંઈ આવે નહીં. પણ વિચારો કે ઓરિજિનલ પરિસ્થિતિમાં આ બોબ પ્રવેગી ગતિ કરે છે અને એનો પ્રવેગ કઈ દિશામાં છે? તો કે કેન્દ્ર તરફ. સમજાય છે? આ બોબ પ્રવેગી ગતિ કરે છે જેના કારણે જો હું પ્રવેગી ગતિ કરતી નિર્દેશ ફ્રેમમાં હોઉં તો મારા ઉપર કયું બળ લાગશે મિત્રો? આભાસી બળ. તમને ચેપ્ટર નંબર 5 યાદ હોવું જોઈએ. આભાસી બળ કેવી રીતે લાગે? તો કે પદાર્થનું દળ ગુણ્યા નિર્દેશ ફ્રેમનો પ્રવેગ. અને નિર્દેશ ફ્રેમનો પ્રવેગ હોય એનાથી વિરુદ્ધ દિશામાં લાગે. તો આ રીતે કંઈક લખી શકાય. પરંતુ આ પરિસ્થિતિમાં હું આ બોબ પરથી જ અવલોકન કરું છું એટલે એવું કહી શકાય કે કોઈ પણ પ્રકારની પરિણામી ગતિ જેવું કંઈ હશે નહીં. કારણ કે મારા માટે તો આ સ્થિર જ છે. બરાબર ને? આ શું હશે? સ્થિર હશે. તો અહીંયાથી શું થઈ ગયું? તો કે જો સ્થિર હોય, સંતુલન સ્થિતિમાં દેખાતો હોય તો અંદર તરફ લાગતા બળ બરાબર બહાર તરફ લાગતા બળ. તો પણ આપણે લખી શકીએ કે t બરાબર mg cos θ પ્લસ mac એટલે કે mv²/r. બોલો તમે જોઈ શકો છો કે આ રીતે કંઈક લાગતું હોય. તો મિત્રો ખરેખર
આ જે આભાસી બળ છે, આભાસી બળ MAC છે, એને જ બોલો આ સેન્ટ્રીપિટલ ફોર્સ જેવું જ આવી ગયું, કેન્દ્રગામી બળ જેવું જ. તો આ જે ફોર્સ છે ને મિત્રો, એને કહેવાય સેન્ટ્રીફ્યુગલ ફોર્સ, કેન્દ્ર ત્યાગી બળ. જે આભાસી પ્રકારનું બળ છે. કેવું છે? આભાસી, ખરેખર લાગતું નથી. સમજો, શું આ બળ ખરેખર લાગે છે? તો કે ના. મને ક્યારે એવું ફીલ થયું? તો કે જ્યારે હું બોબની રેફરન્સ ફ્રેમ માંથી અવલોકન કરું છું ત્યારે જ આ બળ ઉદ્ભવે છે. એટલા માટે આ આભાસી બળ છે. ખરેખરી પરિસ્થિતિમાં સેન્ટ્રીફ્યુગલ ફોર્સ જેવું કંઈ હોતું જ નથી. લગભગ તમને સમજાયું હશે મારી વાત. ક્લિયર છે? તો આપણે અહીંયા અટકીએ. વધુ આપણે ચર્ચા નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. થેન્ક યુ.